મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની એલિફન્ટા જતી બોટ પલટી મારી ગઈ, 3 લોકોના મોત, 87 લોકોનું રેસ્ક્યુ, હજી પણ 3 લોકોની શોધખોળ ચાલુ. બાબા સાહેબ આંબેડકર પર રાજકીય વાર પલટવાર, કેન્દ્રીય ગૃહમંत्री अमित शाहના कांग्रेस पर प्रहार. कांग्रेस पार्टी ने जिस तरह से तथ्यों को तोड़ मरोड़ कर रखने का प्रयास किया है, ये अत्यंत निंदनीय है और मैं इसकी निंदा करना चाहता हूं. દિલ્હીમાં વરિષ્ઠ નાગરિકો માટે અરવિંદ કેજરીવાલે લોન્ચ કરી સંજીવની યોજના. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત સારવાર. ચૂંટણી પહેલા આપની ત્રીજી મોટી જાહેરાત. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની મોટી જાહેરાત. જાન્યુઆરી 2025થી ઉત્તરાખંડમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા. ખેડૂત આંદોલનને લઈ અને સુપ્રીમ કોર્ટનું કડક વલણ. કહ્યું કે જગજીતસિંહને તત્કાલિક મેડિકલ મદદ આપે પંજાબ સરકાર. એમએસપી સહિતની માંગને લઈ સરકાર સાથે કરશે ચર્ચા. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી. આજે 7 ડિગ્રીની સાથે નલિયા સૌથી ઠંડુગાર, રાજકોટમાં 9 ડિગ્રી તાપમાન.